અને બાપુ કોઈ બીજા ધર્મને હું ટીકા નથી કરતો, પણ સનાતન ધર્મ ગૌરવ લઈએ કે આવો ભગવાન કોઈને ન મળે સાહેબ. કૃષ્ણ જેવો દેવ નહીં, હનુમાન જતી જેવો દેવ નહીં, રામ જેવો દેવ નહીં, અને મહાદેવનો તો તોલ ન આવે. ઘણા ધર્મ વાળા એમ કહેતા કે અમારો ભગવાન મોટો, અમારો ભગવાન મોટો. આ વિડીયો સાંભળી લઈ, મહાદેવ થી મોટો આ પૃથ્વી પર કોઈ દેવ નથી ભલા માણા. અને એક છોકરો ને એક દાદા બે નીકળ્યા, દાદો દીકરો બે નીકળ્યા, દીકરાને આંગળીએ લઈને નીકળ્યા. એમાં ગામના શિક્ષક આજે આવતા હતા, એટલે દાદાએ કીધું છોકરા હતાઈ જા, તારા સાહેબ આવે. પહેલા તો આપણે સાહેબ આવતા હતાઈ જતા ને અદપ રાખતા હતા. આપણે અદપ રાખતા હતા એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એના લેવલે આવી જતા હતા. હા, ધરાર આપણે અદપ રાખવી પડે. પણ અત્યારના સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અદપ રાખે. આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા, પેલા લાયક બનો. નથી ઘણાના ભાઈઓ એમ કહેતા, ઘણાના ભાઈઓ એમ કે ભાઈઓ ભરત જેવા જોવે, ભરત જેવા. હા, તો તું પેલા રામ થા નહીં, તારે રાવણ થી નાટા મારવાના, અમારે એકલા ભરત રહેવું એમ. અમે થઈ જવું વિભીક્ષણ ને હામી પાર્ટીમાં વયા જવું ગબ દઈ. હા, કારણ કે તમે રામ થાવ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થવાનો જ છે. હે, કુંભકર્ણ ને જગાડીને લાવ્યા, રામાયણ નો પ્રસંગ. હા, એમ તો કે હું આવું કે હું એમ તો મને આવડે હો થોડું થોડું. હા, હું તો એમ કહું તમે ગીતા નો વાંચે કહો ને કોઈને એમ હોય ભાઈ ગીતામાં હું વાંચું, તો કાંઈ ગીતા નો વાંચો તમને મુબારક. હા, પણ એકવાર રાવણનો ને કુંભકર્ણનો સંવાદ તો રામાયણમાં સાંભળી લેજો. બે રાક્ષસના છોકરા વાતું કરે એ કોઈક દી સાંભળજો. એટલી નીતિ તો આપણામાં નથી સાહેબ. કુંભકર્ણ એટલું કરે, મોટા ભાઈ મેં બધું સાંભળ્યું છે, ભગવાન શ્રી રામના પત્ની જગદંબા માં જાનકીનું તમે અપહરણ કર્યું છે. રાવણ ખીજાણો કે મારા દુશ્મન આગળ તું શ્રી લગાડે છે, શું સમજે તારી જાતને? મોટા ભાઈ તમે બધું આગળનું બ્રહ્માજીનું ભૂલી ગયા છો, નારદે આપણને કીધું એ બધું ભૂલી ગયા છો. તમને ખબર છે કે વાનર આવું કરશે અને પછી આવું થશે, એટલે આવી વ્યક્તિ આવી માની લેજો પરિબ્રહ્મ પરમાત્મા હશે અને તમારું અક્ષતમ કેશવમ થવાનું છે. એવું પાછું અક્ષતમ કેશવમ રામાયણમાં નથી લખ્યું, એ પાછું ગોતતા. બહુ બોધ આપ્યો કુંભકર્ણે. અને હજી મોટા ભાઈ કહું છું શરણે વ્યા જાવ. રાવણ ખીજાણો કે તારે મારે ભેગું ન રહેવું તો પાછો હોઈ જા લુકેશ, તારો બોધ લેવા માટે મેં તને નથી જગાડ્યો, તારો ભાઈ તકલીફમાં છે અને અત્યારે તું મને બોધ આપે જ. એટલે કુંભકર્ણે કીધું કે મારો ધર્મ હતો એ બધું મેં કર્યું, કારણ કે નાનો ભાઈ છું, તો નાનો ભાઈ એનો દીકરો પણ કહેવાય, એનો સેવક પણ કહેવાય. અને ત્રીજી વાત કે મોટા ભાઈને પરિસ્થિતિ ગમે એવી આવી હોય ત્યારે નાના ભાઈએ જાનના જોખમે તે મોટા ભાઈનું રક્ષણ કરવું એ નાના ભાઈનો ધર્મ છે. એટલે હું યુદ્ધમાં તો જવાનો જ છું, હું કાંઈ હુઈ જવા જાગ્યો નથી. પણ આ તો મોટા ભાઈ તમને હું યાદી દેવરાવું છું. ત્યારે રાવણે કીધું બધી ખબર છે, તું જાને પહેલા, કારણ કે હું મોટો છું ને વાહે કોઈ રહી જાય એમ થોડું હાલે, પહેલા જ બેહાડ દો ને બધાને, પછી બંધો આવે. તોય કુંભકર્ણે કીધું મોટા ભાઈ કામ કરજો કે સામાન્ય માનવી કોઈ હશે તો કુંભકર્ણ કોઈ દિવસ એની પાસે પરાજય ન પામે, અને સામાન્ય વ્યક્તિ હશે તો બે ભાઈઓના માથા ઠેબે મારતો મારતો લંકાની બજારમાં લેતો આવીશ. પણ મોટા ભાઈ માની લ્યો કે એમાં જો હું વીરગતિ પામું એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે રામ બ્રહ્મ જ છે, એટલે માં જાનકીને હોપી દેજો ને એના શરણે વયા જાઓ, જેથી કરીને આપણું કુળ અવિચળ રાજ કરે. ત્યારે રાવણે જવાબ એ આવ્યો કે આવા કંધોતરો વયા ગયા પછી તને કુંભકર્ણ એમ લાગે કે રાવણ મોજ માંડવા રાજ કરે? એ તો તમારી વાહે જ યુદ્ધ કરીને હાલ્યો. હવે ત્યારે કુંભકર્ણને થયું કે આ મારા મોટા ભાઈએ આપણને બધાને રામના શરણે લઈ જવા માટેનો આ પ્રોગ્રામ કર્યો. એટલી બુદ્ધિ તો એને હતી, કાંઈ ત્રણ કોથળી પીને રાવણ ન થઈ જવાય. ઘણા નથી દિયાજમાં ત્રણ કોથળી પી આવે આપણે આમાં કોઈ ન આવે, તારી માં કોણ બાપો આવે નહીં સાહેબ, એમ ન થવાય. હા, આપણે શું આ તો હનુમાન દાદા છે, પણ ગામો કેમ હનુમાન દાદા તો બેઠા છે. આપણે જાન ઉગલતી ને બાપુ, તોય તે હનુમાનજીની દેરી હોય અથવા તો ઓટો હોય ને, દેરિયું તો હવે છું નાની એમથી જાળી ખડી હોય, ગામ આખું તેલ સડાવતું હોય, પડખે ખાડો હોય ત્યાં તેલ ભરાતું હોય, તો જાન ઉગલતી હોય ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદા પગે લાગતા આવી વિઘન નો આવે. મને હમણાં ખબર પડી કે હનુમાન દાદા પગે લાગવા હું કામ જાતા હનુમાન જતી એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને નીલ દાદા એમાં હાથ બોલે, મારા દાદા
એ હનુમાન દાદા હવની સળતી કળા રાખજે, મારા બાપ હવની સળતી કળા રાખજે. હવે હનુમાનના તેલ નાખીને જે જાનમાં જતા હોય પછી શું કે અમારી પ્રગતિ ન થઈ, પ્રગતિ ના જાય છે. ગામે સડાવ્યું એ લૂસી લીધું. અરે હવે તો આ તેલે ડુપ્લિકેટ આવ્યા, તેલમાં ભેળસેળ. હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસુ લાવો, તમારી માં ધાધર ઉપડી. મને સડાવો એટલું તો સોખું લાવો. અને અહીંયા બેઠેલા છો બધાને પગે લાગીને એક બીજી વાત કરું, મારા બાપ લટુરિયા હનુમાન દાદાની સાક્ષીએ કે શહેરવાળા ભેળ કરે ને પ્રણામ, પણ મહેરબાની કરીને આપણા ગામડાવાળા ભેળ ન કરતા હો. વિશ્વમાં ગામડાની વાતો હજી થાય છે. લોક સાહિત્યકારો, ભજનીકો અને એમ કહેવાય કે આપણા વખાણ કરી કરી અને જેના જીભના ડૂચા વળી ગયા. એક ઘટના છે ને કે ખાંભા જેવું શહેર છે અને એના વેપારીને એના શેઠને ઘી લેવું હતું, એટલે એમ છું નેહડેજીને જ લઉં, આટલી શહેરમાં લઈને તો અહીંયા પછી કે ભેળસેળ થઈ જાય, એની કરતાં મુંબઈ મોકલવું છે તો ડાયરેક્ટ નેહડેજીને ઘી લઈ આવું. ત્યાં ખોળ કપાસિયા લેતા હશે, શેઠ જાણીતા. સાંભળજો, ન્યાલી હટાણું થતું હોય, ન્યાલી બધું લેવાતું હોય, ત્યાં જ પાછું એમ કહેવાય કે આ બધું દેવાતું હોય, એટલે એ વેપારી એને ઓળખતા. એટલે વેપારી અહીંયા આવ્યા અને 2 કિલોની બરણી આપી, બેન માડી મને 2 કિલો ઘી આપો. ઘી લઈ અને વેપારી ઘરે ગયો અને પાછો વેમ પડ્યો કે જોવા તો દે, ઘીમાં તો ભેળસેળ ન કરે, તોલમાં તો કઈ નહીં કર્યું હોય ને. ધ્યાન આપજો વાતમાં. ઓલે કાટે નાખી બરણીને, ધડો કાપ્યો તો સાહેબ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. શેઠને પગથી માથે ને માથેથી રહેમાન કે હાય હાય, જેને મેં ભરોસા દીધા મૂક્યા હતા એ માણસોએ દગો કર્યો તોલમાં. પાછો આવે છે શેઠ, આપણા નેહડામાં બેઠેલી માને એટલું કીધું, માં ભલા માણા તમે ઘીમાં તો દગો ન કર્યો, ચોખ્ખું ઘી છે, પણ તમે તોલમાં દગો કર્યો. શેનો ભાઈ દગો? દગોનું નામ જ અમે આજ સાંભળ્યું. દગો હું કહેવાય એમને ખબર નથી. અરે માં મેં 2 કિલો ઘી તમને કીધું, મેં અહીંયા કાંટે નાખ્યું, ધડો કાપ્યો તો માં 200 ગ્રામ ઘી ઓછું છે. ઓ ઓછું આવ્યું ભાઈ? ઓછું હું 500 વધારે લઈ જાય ને મારા બાપ. પણ હા ભાઈ, અમારે અહીંયા નેહડામાં તોલા ન હોય. કાલ તારી દુકાનેલી મારો દીકરો કિલોના 2 પડીકા ખાંડના લાવ્યો છો, ઈ પડીકા મેં નાખી અને મેં તોડી લીધું. હવે દગો કોણે કર્યો? તું ગોઈત, મેં તો તારી ઘરેથી લાવ્યા હતા, એ જ ખાંડમાં તોડ્યું. નહીં, મારો કહેવાનો અર્થ એ છે કે જેવું જીવીએ એવું જીવો, કારણ કે આપણે નેહડે કૃષ્ણ રીમો છે, આપણે આંગણે ગોવિંદ મોટો થયો છે. અને બાપુ કોઈ બીજા ધર્મને હું ટીકા નથી કરતો, પણ સનાતન ધર્મ ગૌરવ લઈએ કે આવો ભગવાન કોઈને ન મળે સાહેબ. કૃષ્ણ જેવો દેવ નહીં, હનુમાન જતી જેવો દેવ નહીં, રામ જેવો દેવ નહીં, અને મહાદેવનો તો તોલ ન આવે. ઘણા ધર્મ વાળા એમ કહેતા કે અમારો ભગવાન મોટો, અમારો ભગવાન મોટો. આ વિડીયો સાંભળી લઈ, મહાદેવ થી મોટો આ પૃથ્વી પર કોઈ દેવ નથી ભલા માણા. અને પાછું ત્રીજી વાત, જે ધર્મના મૂળ ભગવાનો છે, મૂળ ભગવાનો, એને એના પુસ્તકમાં ક્યાંય નથી લખ્યું કે ભગવાન છે. જો બાઇબલ આખું લઈ લ્યો તો ઈસુ ખ્રિસ્તી એ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું. એ ચોખ્ખું લખ્યું છે એને કે હું પરમ પિતાનો પુત્ર છું, બટ નોટ આઈ એમ ગોડ. હું ભગવાન છે હું ક્યાંય એને નથી લખ્યું કે ભગવાન હું છું. નહીં, હું પરમ પિતાનો દીકરો છું. ધર્મ નંબર 2, આખું કુરાન લઈ લે મુસ્લિમ ભાઈઓ ઘણા બેઠા હોય, એમાં ક્યાંય કુરાનમાં ભગવાન મોહમ્મદ પેગમ્બરે એવું ક્યાંય નથી લખ્યું કે હું ખુદા છું. એણે એવું કીધું કે હું એનો પેગમ્બર એટલે ટપાલી છું, એટલે જ મોહમ્મદ પેગમ્બર કહેવામાં આવ્યા. હું એનો સંદેશાવાહક છું, ભગવાનનો સંદેશો દેવા માટે આવ્યો છું. મહાવીર ભગવાને ઓમ નમો હણી હંતાણમ, એણે ક્યાંય નથી લખ્યું, એણે એવું કીધું હું તો ઈશ્વરનો યંશ છું. સ્વામિનારાયણ ભગવાને ક્યાંય શિક્ષા પત્રિકામાં નથી લખ્યું કે હું ભગવાન છું એમ. એણે એવું ચોખ્ખું લખ્યું કે હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. એ પહેલો શ્લોક શિક્ષા પત્રિકા, કે એ પાછા કેવા કૃષ્ણને કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે, એવા કૃષ્ણને હું વંદન કરું છું. સાતી ઠોકીને એક જ આપણે કહી શકીએ સાહેબ, સનાતન ધર્મ વાળા, કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે હે અર્જુન, ઈશ્વર હું છું.
ભગવાન હું છું, તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા, યોગક્ષેમ કુશળની તમામ જવાબદારી હું લઉં. આપણો રામ લંકાના મેદાનમાં બોલ્યો છે કે એ રાવણ ઈશ્વર હું છું, મારી સામે ડગલા મેલ્યા, પાછું વાળું જો, તારી વાહે કોઈ કાગવાસ નાખવા નથી વધ્યું. અને હજી તો હેઠો નથી બેહતો. અને 31 બાણ ચડાવ્યા ત્યારે હો એ કરે 20 ભુજાના 20 માથાના અને એક નાભીનો એટલે 31 જ્યારે ચડાવ્યા ત્યારે કીધું પાછો ફરી જા. ત્યારે રાવણ બોલ્યો મને ખબર છે તું તારું કામ કરીને ભલા. અને મહાદેવ એમ કહેતા હોય કે એ ઉમા કહું મેં અનુભવ अपना ए सत हरि भजन जगत सब सपना. ए पार्वती હું મહાદેવ છું, છતાંય હું હરિનું ભજન કરું છું. ઉમા કહું મેં અનુભવ अपना सत हरि भजन जगत सब सपना. ભોળાનાથ મને બહુ એટલે તમે આમ શિવ પુરાણ તો અહીંયા અમારે ભોળાનાથના પૂજારી બેઠા સોમનાથ મહાદેવનું હે અરવિંદ બાપુ પારથી કેટલાય ગામના સરપંચો બેઠા. આવો સાલ આવો લાવો લ્યો સારું જો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. બાપુ મારો કોઈ ગામમાં એવો પ્રોગ્રામ નહીં હોય સા વગીરનો મારો રાઉન્ડમાં સા નો આવી હોય. કોને ખબર સાનું મેં હું બગાડ્યું હોય. હું આવું એટલે ચા આવે. હા પીવો પીવો તમે પીવો. અને મારે આમાં સાનું બંધાણવી ગયું બાપુ. મારા વારામાં ચા આવે એટલે હું બોલતો આ બધા પી લે પેટ ભરા. અને પછી હું મને ચા પીવાની ઈચ્છા થાય ને વાહે રહોડે જાવ તો દૂધ ફાટી ગયું. અમારી વખતે જ ફાટ્યું બધું. પીવો પીવો. એક ભોળાનાથની વાત કહું ત્યાં ચા પીવાય છે કહું મારી બાપુ. પણ આજ અમે ટેજ ઉપર મહાવીર બાપુ ને નિરંજન દાદા ને કેટલા વર્ષે ભેગા છે ભાઈ. દાદા કેટલા વર્ષ થાય છે? છેલ્લે અમદાવાદ ભેગા છે આ પ્રોગ્રામમાં. આમ ભેગા થઈ પણ કારણ કે એ ક્યારે અવડાવડા હાથી કોણ બાંધે. પીવો 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 તમે પીવો. મારી ઉપર થોડીક રેડતા જાય છે નથી હુરધન માથે સિંદૂર ચડાવતા એમ થોડીક. ના ના મારો બાપ તો આનંદ કરાવી ને એટલે એ બાને સા પીવાઈ જાય વિરામ ન પડે એમ. આમ માગ્યા બળગે ખોટું હાથી છોડવું મને જ નહીં ગયો ને. આ મારા વારામાં ચા લઈને આવે ને તો હોય સારા સેવાભાવી. મેં કીધું ને જે સેવા કરવી સોમ સેવા સેવકોને તાળીઓથી પહેલા. પણ મારા વારામાં જે ચા લઈને આવતા હોય ને એ મને કેવું લાગે કહું જાણે હામેલી રાણોજી આલ્યા આવતા ને હું જાણે મીરાબાઈ હો. ઝરના કટોરા રાણોજી મો બાયું ગાયું આવું ગામડા. એમાં બહેનોની ઘણી સંખ્યા છે આજ. એમાં બાયું બાયું વાતો કરે ને બહુ બધા આવે. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. હા ઘરનો વ્યવહાર હું જ કરું એ વાતે આવી છે. ભોળોનાથ જેવું કોઈ ભોળું નહીં. તમે સાંભળી લો જેટલા મહાન રાક્ષસો થયા ને એને વરદાન તો ભોળાનાથ જ આપ્યા. પછી શુંભ નિશુંભ ઐસાસુર મહિષાસુર ચંડ મૂંડ વરદાન આપે ભોળોનાથ ને ખોબો પડે માં. આ બધાનું સહાર પછી પાર્વતી એ પછી પછી ચામુંડા બની જાય કાલિકા બની જાય. હા કારણ કે હાવ ભોળોનાથ જેને આવ્યો નથી વરદાન દીધું એટલે જ કૈલાસમાં રહી ને. અમે નિરુદાદા હાથ દી કૈલાસમાં એકાઈ રહ્યા યમદ્વારમાં. દાદાને માથું દુખે ખોળા મળી મને એ સેવા બહુ મળી. કાં દાદા પાછા એમાં ફ્રે થઈ જાય તો રાતે 1 વાગે પાછું હાર્મોનિયમ ખોલવાનું ડાયરેક્ટ કૈલાસ ને હામો જ કૈલાસ આમ. અને જે ભજન કર્યા છે માણા ગુજરી જાય પછી લખે કૈલાસવાસી છે. અમે એમના ન્યાલી જઈને વી આવ્યા. અમારી વાહ મહેરબાની કરીને કોઈ કૈલાસવાસી ન લખતા અમે કૈલાસી ઓલરેડી જઈ. મેં બાપુને બધાને કીધું હતું હું મુસ્લિમ ભાઈઓ હજ પઢી આવે પછી એને હાજી કહે તો મેં કીધું આ કૈલાસ જી આવે અને કૈલાસી કેવા દો અટક કરી નાખવી જોઈએ. કૈલાસી સ્વદેહે જઈને આવવું તો પછીમાં સ્વર્ગ આવે ભાઈ ને ઘણું ઘણું આવે ભાઈ. હવે મારો પ્રોગ્રામ ચાલુ છે મૂળ
વાંધો નહીં ને? હા પીવો, સા પીવો, પેટ ભરાવો, પીવો. ના ના પીવો. નવા નવા તાજા તાજા લગ્ન થયેલા, હનુમાન ગાળે પગે લાગી ગયા, વેલા લટુરિયા દાદા પગે લાગ્યા, ગીરમાં એમણે આટા મારતા હતા. અને પછી તાજા તાજા લગ્ન હોય ને એ થોડો થોડો બહુ થતો હોય. હા કેમ છે ને અમને કાંઈ, હા બાની તો કે એવું કંઈ ન ધીર્યા કરાય કાને. અમારે એક હતો ને મથુર, તે હવે તો લગ્નમાં કબાટ આવે ને, ઊભા કબાટ, એમાં વળી ઊભો અરીસો હોય, તે એ વળી એનો કબાટ ની દાચ્યાનો આમ લઈને આમ પટિયા પાડતો પાડતો બોલ્યો એની બાને, બાક હા વો હામો ટેક ટેક નહીં કોઈ કરવાનો. હા એને બાપા સાંભળી ગયા, કીધું મથુર ગાડું જોડી તો બેટા. કેમ બાપા? વાડીએ જાવું. વાડીએ લઈ જઈને બાપ ગમાણીમાં સોટી ગયો, 3 પરોણા નાખ્યા. હા હા બાપા વો હામો ટેક ટેક બેટા. ઉગડ ઘરે વયો જા, કાંઈ કામ નહોતું, એટલો જ પ્રોગ્રામ હતો. ઓલો ઘરે જઈને સીધો રૂમમાં જઈને એની વહુને કીધો, જો ગાંડી માવતર જ ને માવતર, 4 ધામની જાત્રા ન થાય તો હાલે, જો માવતરની પ્રદક્ષિણા કરી લો તો પૃથ્વીની પ્રદક્ષિણા કરાય. ગણપતિ મહારાજ ગણેશ વૈષ્ણવ દે હું બોલેલા, ગણ્યાન આવી ગયો પહેણી થોકે. કોઈ દી જો ગાંડી મારી હામું તારે વડકું કરી લેવું, પણ બા હામું કદી વડકું નહીં કરવાનું. બાપા હામું તો એમાંલી વળી પાછા 5-7 વર્ષ વહી ગયા. હા પાછો આફલા હામો આવ્યો, આમ દાચ્યો ગયો, બા હા બેટા વો હામું તો બોલ્યો. તાર બાપા કે હા બેટા નહીં બાપા, એ તો ખાલી હું ઢોંગ કરતો. ગાડાનું નામ લે તો આટા આવી જાય. એટલે આપણા તાજા તાજા પરણેલા ભાઈ, એટલે 2 જણા આ હરખ કરતો હતો મચ્છર એની પત્નીને, બોલ ગાંડી છું તારા માટે, તું કહેતો મર્સિડીઝમાં બેસાડીને જર્મનની સફર કરાવું. તેની વહુ કે એ સાના મના હોઈ જાવ ને, કાંઈ ન સફર કરવી. મસરી બોલી, અરે હોય ગાંડી તું કહેતી હોય તો હેલિકોપ્ટરમાં સફર કરાવું. હવે સાના મના હોઈ જાવ લે ભાઈ, હેલિકોપ્ટર ને કહેતા. અરે હોય ગાંડી તું કહેતી હોય તો પ્લેનમાં બેસાડું. સાના મના હોઈ જાવ ને ભાઈ. અરે ગાંડી કે તો હવામાન હોનાથી ઢાંકી દઉં. હવે આ મૂંગા મરો ની તમને 10 વાર કીધું, મોદી સાહેબ ને કરડીને કોઈ દી ઘીરે ન આવું. લોહીની અસર ગલોદા મારવા. તમે જેનું લોહી સુશ્યું ને ઈ બોલો છો તમે. મોટા માણસ નો કરડાય કોઈ દી, પછી તમને મોટા મોટા જ વિચાર આવે. હા એક છોકરો ને એક દાદા બે નીકળ્યા, દાદો દીકરો બે નીકળ્યા, દીકરાને આંગળીએ લઈને નીકળ્યા. એમાં ગામના શિક્ષક આજે આવતા હતા, એટલે દાદાએ કીધું છોકરા હતાઈ જા, તારા સાહેબ આવે. પહેલા તો આપણે સાહેબ આવતા હતાઈ જતા ને, અદપ રાખતા હતા. આપણે અદપ રાખતા હતા એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એના લેવલે આવી જતા હતા. હા ધરાર આપણે અદપ રાખવી પડે, પણ અત્યારના સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અદપ રાખે. આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા, પેલા લાયક બનો.